નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કીડાણા ગામના તળાવમાં નાવવા પડેલા 2 બાળકોનું મોત। શાળાએથી છૂટ્યા બાદ 4 બાળકો ગયા હતા નાવા। 2 બાળકો તળાવના પાણીમાં ફસાઈ જતા ડૂબ્યા। જાહેર હિસાબ સમિતિના રિપોર્ટને આધારે સરકાર પર પ્રહાર। અબડાસાના ધારાસભ્યએ ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ। વિવિધ યોજના અને કામોમાં કરાયો ભ્રષ્ટાચાર। ધોરણ 10 બોર્ડના ગણિતના પેપરમાં નોંધાયા 2 કોપી કેસ। આદિપુર અને સામખિયાળીમાં છાત્રો કોપી કરતા ઝડપાયા। ધોરણ 12માં અર્થશાસ્ત્રના પેપરમાં 1 કોપી કેસ। એક જ બિલના 3 લાખ રોકડા સ્વીકાર્યા તો ગયા। આઈટી એક્ટની નવી જોગવાઈ મુજબ થશે દંડ। 1 એપ્રિલથી લાગુ થનાર નિયમમાં થશે 100% દંડ। રાપરમાં પાણીની લાઇનમાં થયું ભંગાણ। લાઇન તૂટતા લાખો લીટર પાણી વેડફાયું। વગર વરસાદે રાપરમાં વહી પાણીની નદીઓ। ગાંધીધામના કીડાણા ગામે આવેલા તળાવમાં નાવા પડેલા 2 કિશોરો ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામની વાવાઝોડા વસાહતમાં રહેતા ગરીબ પરિવારના 4 બાળકો બપોરે શાળાએથી છૂટીને આવ્યા હતા। ત્યારબાદ કીડાણા ગામના તળાવમાં નાવવા ગયા હતા। નાવવા પડેલા 4 બાળકો પૈકી 2 બાળકો તળાવના પાણીમાં ફસાઈ ગયા હતા। તેની સાથેના બાળકોએ ફસાયેલા બાળકોને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી અને ગ્રામજનો તળાવ કાંઠે એકત્રિત થઈ ગયા હતા। આસપાસના રહેવાસીઓ તાત્કાલિક તળાવમાં પડેલા બંને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ બંનેનું મોત થયું હતું। તળાવમાં નાવવા પડેલા 14 વર્ષીય અભિષેક શશીભાઈ શાહ અને 16 વર્ષીય સુજીત સુરેન્દ્ર શર્માનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ પોલીસે પંચનામું કરીને બાળકોના મૃતદેહોનું પીએમ કરાવીને તપાસ હાથ ધરી હતી। તળાવમાં નાવવા ગયા બાદ બંને બાળકોનું ડૂબી જવાથી મોત થતા ગરીબ પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ હતી। જાહેર હિસાબ સમિતિનો 5મો અહેવાલ ગુજરાત વિધાનસભામાં રજૂ થયા બાદ અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને પીએસસીના રિપોર્ટ બાદ રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદૂષણ તેમજ જૂઠાણાઓનો પર્દાફાશ થયો હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। તેમણે વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું જણાવીને શૌચાલયના કામો થયા વગર જ પૂર્ણતાના પ્રમાણપત્રો આપી દેવાયા છે। આરટીઈના કાયદાનો યોગ્ય અમલ કરવાના બદલે શિક્ષણનું વ્યાપારીકરણ થાય તેવા સરકારના પરિપત્ર સામે પીએસસીએ લાલ આંખ કરી છે, ત્યારે તેમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું। આ ઉપરાંત સેલ્ફ હેલ્પ ગ્રુપો, સહકારી મંડળીઓને સસ્તા ધિરાણની લોન આપીને ભ્રષ્ટાચાર કરાયો છે। આવાસ બનાવવાના આંકડાઓ ખોટા છે। પ્રદૂષણની કામગીરી કરાઈ નથી। આરોગ્ય, સફાઈ, પાયાની સુવિધાઓ સહિત વિવિધ મુદ્દે તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। ખોટા આંકડા બતાવીને સિદ્ધિઓ મળી ગઈ છે એવું કરાયું છે, પકડ્યું છે જાહેર હિસાબ સમિતિએ। હકીકતમાં જે ગરીબ માણસને ઘર મળવું જોઈએ એ ઘર મળે નહીં, ઘર બન્યું ના હોય અને આંકડાઓ ઉપજાવી કાઢીને સિદ્ધિઓ બતાવાય છે, એની વાત કરવામાં આવી છે। ભારત સરકારમાંથી ખૂબ મોટી રકમ આવી સ્વચ્છતા મિશન માટેની, અને આ પૈસા વપરાણા જ નહીં, અને આખા દેશમાં સ્વચ્છતા મિશનની વાતો કરીએ અને ગુજરાત સ્વચ્છતામાં પાછળ રહે કારણ આવેલા પૈસા પણ વપરાયા નથી। વાત શૌચાલયોની થાય ત્યારે શૌચાલયો બન્યા જ ન હોય, કંઈક ટાર્ગેટ હોય અને સિદ્ધિ તદ્દન જૂઠું બોલાયું હોય એ પકડીને જાહેર હિસાબ સમિતિએ આપ્યું છે। લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સિમેન્ટમાં થયો છે, એ પકડીને અપાયું છે। દીકરીઓ માટે, વિકલાંગો માટે શાળાઓમાં જે સુવિધા અને શૌચાલયો અલગ કરવા જોઈએ એ થયા જ નથી, એ જાહેર હિસાબ સમિતિએ પકડીને રજૂ કર્યું છે। કેન્દ્ર સરકાર, કોંગ્રેસની યુપીએ સરકારે કાયદો બનાવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન, ભણવાનો અધિકાર, જ્યાં ગરીબ માણસને પણ અધિકાર મળે। ગુજરાતમાં એક પરિપત્ર કાયદાથી વિરુદ્ધ થયો છે અને એડમિશનમાં પૈસા ખાઈ શકાય એવી વ્યવસ્થા કરી છે, એને પકડીને જાહેર હિસાબ સમિતિએ આ રદ કરવા માટેની ભલામણ કરી છે। જે ગરીબ માણસને, દલિતને, આદિવાસીને પ્લોટ મળવા જોઈએ
લેન્ડ કમિટીની મિટિંગો જ ના મળતી હોય એવું જાહેર હિસાબ સમિતિએ પકડ્યું છે અને લેન્ડ કમિટીની જે મિટિંગો મળતી નથી એનો અહેવાલમાં વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ જાહેર હિસાબ સમિતિએ ચાલતી પોલમપોલ, ચાલતા ભ્રષ્ટાચાર અને ઇરાદાપૂર્વકના ખોટા આંકડાઓ દર્શાવાયાના હકીકતો એ આજના 5મા અહેવાલમાં પકડી અને ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણતાને આરે છે ત્યારે માર્ચ એન્ડિંગમાં વીજતંત્ર દ્વારા જૂની ઉઘરાણી કરવા ઝુંબેશ હાથ ધરાઈ છે. આ માટે વીજતંત્ર દ્વારા 25 થી 30 ટીમો બનાવીને ડિવિઝન વાર વીજ ધારકોના બાકી લેણા વસૂલવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે માર્ચના પ્રારંભથી જ વીજતંત્રએ જૂની ઉઘરાણીનું સરવૈયું કાઢ્યું હતું, જેમાં ભુજ સર્કલમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં 40 કરોડની માતબર રકમ બાકી જોવા મળી હતી. ત્યારે વીજતંત્રએ ઝુંબેશ આદરીને જૂની વસૂલાતો કરવાનું શરૂ કર્યું છે, જેમાં હવે માત્ર 10 દિવસ જ બાકી રહ્યા છે. તેમ છતાં હજુ પણ 23 કરોડ જેટલા જૂના લેણા વીજ ધારકોના બાકી છે. ત્યારે માર્ચ એન્ડિંગ પૂર્વે નવડા મેળવવા માટે વીજતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. પીજીવીસીએલના ભુજ વર્તુળના મુખ્ય ઇજનેર PR વ્યાસના જણાવ્યા પ્રમાણે વીજતંત્રની જૂની ઉઘરાણી વસૂલવા માટે 25 થી 30 ટીમો બનાવવામાં આવી છે અને ડિવિઝન વાઇઝ એક દિવસ વિશેષ અભિયાન હાથ ધરીને વસૂલાત કરવામાં આવે છે. આ ઝુંબેશ થકી દરરોજ 1 કરોડને 25 થી 30 લાખની ઉઘરાણી થઈ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે અને 23 કરોડની માતબર રકમ વીજ ધારકોની બાકી છે. હાલ તો લોકોને માત્ર બિલ આપીને જૂના લેણા ભરપાઈ કરવા જણાવાય છે અને લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. પરંતુ જો ઉઘરાણી કર્યા બાદ પણ જૂના લેણા ભરપાઈ નહીં થાય તો ના છૂટકે વીજ જોડાણ કાપીને કડક કાર્યવાહી કરવી પડશે તેવું તેમણે જણાવ્યું હતું. વીજતંત્રએ હાલ તો આ ઝુંબેશના ભાગરૂપે વસૂલાત આદરી છે, પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. મુન્દ્રા તાલુકાના પંજતન પાટિયા પાસેથી પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર રીતે માટી ભરેલા 2 ડમ્પરો પકડી પાડીને મુન્દ્રા મરીન પોલીસને સોંપ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે પ્રાંત અધિકારી જેવી દેસાઈ તથા મામલતદાર સહિતના સ્ટાફે પંજતન પાટિયા પાસેથી માટીનું ખનન કરીને જતા ડમ્પરો ઝડપી પાડ્યા હતા. બાતમીને આધારે પ્રાંત અધિકારીએ વાહનો ઝડપી પાડીને મુન્દ્રા પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. બંને વાહનોમાં 30 ટન જેટલી સાદી માટી ભરેલી હતી. ત્યારે કેટલું ખોદકામ કરાયું હતું તેના પંચનામા સહિતની કાર્યવાહી કરીને વહીવટી તંત્રએ તપાસ હાથ ધરી હતી, જેમાં વાહન માલિકો મજીદ અબ્દરેમાન કુંભાર અને ભરત દેવસિંહ સોરઠિયા તેમજ વાહન ચાલકો નરેન્દ્ર સોઢા અને વિનોદ મહેશ્વરીએ મંગરાવાડી વિસ્તારમાં સર્વે નંબર 53 નજીક ગેરકાયદેસર ખોદકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે બંને વાહનો ડિટેઇન કર્યા હતા. મુન્દ્રા તાલુકામાં અમને અવારનવાર સૂચનાઓ ટેલિફોનમાં લોકો ફરિયાદ કરતા કે અમુક જગ્યાએથી અમુક પોર્શનમાંથી લોકો ગેરકાયદેસર માટીનું ખનન કરતા હોય છે. તો અમારી ટીમમાં હું પોતે જ અમારો નીચલો સ્ટાફને મેં ઇનડાયરેક્ટલી એવું કીધેલું કે ભાઈ હું ફોન કરું ત્યારે આવી જજો. ત્યારે માંડવી અને મુન્દ્રા તાલુકાના જુદા જુદા મોટા રોડ, નાના રોડ ત્યાં સતત પ્રવાસ કરી જ્યાં પણ એવા ડમ્પર મળે તો એની રોયલ્ટી ચકાસી. 3 દિવસથી સઘન અભ્યાસ ચાલુ હતું. આમ કોઈને ખબર ના પડી જાય એ રીતે, જેમ અમે રેગ્યુલર પ્રવાસ કરતા હોય એ રીતે અમારી ગાડી ફરતી હોય. ત્યારે છેલ્લે ગઈકાલે અમે એ મુન્દ્રાથી કપાયા રોડ ઉપર એક ડમ્પર નીકળ્યું તો રોયલ્ટીની પહોંચ માગતા એની બતાવેલ નહીં. જ્યારે અમને શંકા પડતો એને સાઈડ કરાવી તાત્કાલિક મેં મામલતદારને બોલાવી અને જ્યાંથી આવેલ ત્યાંથી અન્ય પણ એક ડમ્પર પકડાયેલું જેના નંબર હતા JJ6 VV 9522 અને બીજું હતું JJ12 AU 5928. તો બંને ડ્રાઈવર સહિત જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા અને જેની અંદર ગેરકાયદેસર માટી હતી એના માટે પૂછતાછ શાસ્ત્રીની કચેરી ભુજના સમગ્ર રિપોર્ટ પણ કરેલો, જે આગળની કાર્યવાહી કરશે. અમારી આ ઝુંબેશ ચાલુ રહેશે, કારણ કે આમાં અમે સ્થળ ઉપર જોયું તો ઘણી બધી રેતીનો ઉપાડ પણ થયેલો છે. તો આ બાબતે અમારી નવી પણ એક ટીમ બનાવી અને રેગ્યુલર આનું ચેકિંગ થાય એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.
ઉનાળા દરમિયાન કચ્છમાં પાણીની તંગી ન સર્જાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે હાલની પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તો 15મી માર્ચથી 15 એપ્રિલ સુધી કચ્છની મેઇન બ્રાન્ચ કેનાલ બંધ રહેવાની છે, ત્યારે રાપર અને રાપરના ગ્રામ્ય વિસ્તારોને પીવાનું પાણી આ કેનાલમાંથી આપવામાં આવશે. બ્રાન્ચ કેનાલનું સમારકામ કરાવવાની જરૂરિયાત પડતા વહીવટીતંત્ર અને પાણી પુરવઠા દ્વારા 1 મહિના સુધી કેનાલને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો કેનાલમાંથી પાણીની ચોરી ન થાય તે માટે આયોજન ઘડવામાં આવ્યું છે. ઉપરાંત કચ્છના તમામ તાલુકાઓમાં પાણી ચોરી કરતા તત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા કલેક્ટરે તમામ મામલતદાર અને ચીફ ઓફિસરને આદેશ કર્યો છે. જો કોઈ નર્મદાની લાઇનમાંથી પાણી ચોરી કરતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કચ્છના અંતરિયાળ ગામડાઓમાં પાણીની લાઇન નથી તેવા વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં લખપત અને રાપરની વાંઢોનો સમાવેશ કરાયો છે. આ વિસ્તારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવશે, જ્યારે મસ્કા ખાતે નિર્માણ પામેલ ક્રાંતિ તીર્થમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા બોર્ડને અરજી કરવામાં આવી હતી, જે અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કચ્છમાં અત્યારે જે પીવાના પાણીની પરિસ્થિતિ છે એમાં વિશદ આપણે વિગતવાર ચર્ચા કરવામાં આવી. અત્યારે જે ટેન્કર ચાલુ છે એ ટેન્કરો ઉપરાંત હવે કયા ગામોમાં વધારાના ટેન્કર કરવામાં આવશે એની પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે સાથે અત્યારે પીવાના પાણીની પાઇપલાઇનોમાં જે ગેરકાયદેસર ચોરીઓ થાય છે અને કનેક્શન લેવાયેલા છે એ કડક હાથે દામી દેવા માટે કલેક્ટર સાહેબે દરેક કાર્યપાલક ઇજનેરશ્રીઓ અને મામલતદારશ્રીઓને સૂચના આપી અને એની એક ડ્રાઈવ કરવામાં આવશે. અને અત્રેથી પાણી પુરવઠા બોર્ડ વતી પણ એક નમ્ર બધાને વિનંતી કરવામાં આવે છે કે ભાઈ આવી કોઈ ચોરી કરતું હોય તો એ મારે જાણમાં લાવો અને એને તીવ્ર રીતે એને બંધ કરી દેવામાં આવે. એવી જ રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ જે અત્યારે 15 માર્ચથી 15 મે સુધી બંધ થવાની છે, આ કચ્છ બ્રાન્ચ કેનાલ અત્યારે ખાલી રાપર શહેર માટે અને ત્યાંથી જે ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે એના માટે ભરી રાખવામાં આવશે. આ કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી કોઈ ખેતી માટે ઉપયોગ ન કરે એના માટે તીવ્ર સૂચના દેવામાં આવી છે અને એના ઉપરથી જો કોઈ ચોરી કરશે તો કડકથી કડક પગલાં લેવામાં આવશે તેવી કલેક્ટર શ્રી સાહેબે બધાને માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે. અત્યારના તબક્કે દયાપર વિસ્તારમાં 21 ગામો આપણે એવા છે કે જે એપ્રિલ મેમાં તબક્કાવાર આપણે ચાલુ કરવા પડે. એવી રીતે રાપર તાલુકાની 24 એવી વાંટો છે કે જ્યાં પાઇપલાઇનથી કનેક્ટિવિટી નથી ને સ્થાનિક સુકાઈ જાય ત્યારે ત્યાં પણ આપણે ટેન્કર ચલાવવા પડે એવી જરૂરિયાત ઊભી થશે. અત્યારે અમારી પાસે ખાતાકીય રીતે 23 ટેન્કર છે દરેક અલગ અલગ તાલુકાઓમાં, અને એની સાથે પ્રાઇવેટ ટેન્કરની એજન્સી નક્કી કરી નાખવામાં આવી છે. પ્રાઇવેટ ટેન્કરની એજન્સી પાસેથી અત્યારે જરૂરિયાત મુજબ આપણે 4 ટેન્કર લીધેલા છે 20,000 લીટરના, અને આગળ જતાં જેવી જરૂરત ઊભી થશે એવી રીતે ખાતાકીય ટેન્કર પણ વધારવામાં આવશે અને ખાનગી ટેન્કર પાસેથી પણ જરૂરિયાત પ્રમાણે આપણે ટેન્કર લઈશું. માંડવીને શ્યામજી કૃષ્ણ વર્માનું ક્રાંતિ તીર્થ ધામ છે, ત્યાં એ લોકો પોતાના પાસે એક અલગ પાઇપલાઇન મેળવી અને નર્મદાનું પાણી મેળવવાની એક માંગ આવી હતી અને તે અમે પ્રોસેસ કરી રહ્યા છીએ અને કાયદેસરનું કનેક્શન આપીને એમને નર્મદા પાણી આપવામાં આવશે. વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં અતિ વિશાળ અને ગુજરાત રાજ્યનો 1/3 હિસ્સો ધરાવતો કચ્છ જિલ્લો અપાર કુદરતી સંપત્તિ અને ભૌગોલિક વિશિષ્ટતાના લીધે વિકાસ માટેની વિપુલ તકો ધરાવે છે, પરંતુ દાયકાઓથી જિલ્લાને સતાવતી પાણી સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. કચ્છ અને કચ્છના લોકોએ વિકાસની તક ગુમાવી છે. ત્યારે કચ્છના જળ સંકટના કાયમી નિવારણ માટે રવિવારે ભુજમાં એક ચિંતન બેઠક મળી હતી, જેમાં કચ્છને નર્મદાનું પાણી કે પછી અન્ય બીજી કોઈ રીતે પૂરતું પાણી મળી રહે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભુજના રોટરી હોલ ખાતે જયવીર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચિંતન બેઠકમાં કન્વીનર અને વિદ્વાન ધારાશાસ્ત્રી એસ.ટી. પટેલે જણાવ્યું હતું કે કચ્છના જળ સંકટના કાયમી નિવારણ માટે ભૂતકાળમાં જે લોકોએ પાણી મુદ્દે ચિંતન કરેલ છે તેઓને એકત્રિત કરી મંથન કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે ભૂતકાળને ભૂલી જઈ હવે એકજૂટ થવું પડશે. કચ્છને સ્વતંત્ર વિશાળ કેનાલ મળે, કલોલથી સામખિયાળી સુધી નવી કેનાલ બને, દરિયા પાસે મીઠા પાણીનું સરોવર બને તે માટે સવાયા કચ્છી અને ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પણ માંગણી મુકાશે. આ યોજના ખૂબ જ ખર્ચાળ છે અને કચ્છ એક સરહદી જિલ્લો હોવાથી સંરક્ષણ ગ્રાન્ટમાંથી પણ રૂપિયાની ફાળવણી કરી શકાય તેવું તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત જોરાવરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કચ્છની વર્ષોથી એક જ માંગ છે કે જે પાણીની છે. વર્ષોથી આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં પૂરેપૂરી સફળતા મળી નથી. નર્મદાનું પાણી પણ હજુ પૂરતા પ્રમાણમાં મળતું નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છના વિકાસ માટે સતત ચિંતિત છે. ત્યારે હવે સહિયારા અને હકારાત્મક પ્રયાસોથી જરૂર
સફળતા મળશે તેવું અંતમાં જણાવ્યું છે. છેલ્લા એક દાયકાથી કેનાલ મારફતે કચ્છને ખેતી માટે પાણી મળે તેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી નર્મદાના નીર કચ્છમાં પહોંચ્યા નથી. તો કચ્છના અબડાસા અને લખપત જેવા અંતરિયાળ વિસ્તારોમાં પાણી તંગી હજુ પણ યથાવત છે. ત્યારે કચ્છની સરહદને અડીને આવેલા ગામડાઓમાં પણ પૂરતું પાણી મળી રહે તે માટે આયોજન કરવાની જરૂર હોવાનું આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે કે હિરાણી, કેશુભાઈ પારસિયા, મોહમ્મદ સિદ્દીક જુણેજા, ભરત સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એની પાછળની વસ્તુ કે નર્મદાના નીરની પ્રશ્ન હવે એક બાજુ મૂકીએ કે સરદાર સરોવર યોજના જે છે એ જ્યારથી ઉદ્ભવી ત્યારથી વિવાદો થતા ગયા. ટ્રિબ્યુનલના ચુકાદા આવ્યા, ખોસલા પંચના ચુકાદા આવ્યા, ત્યારબાદ ટ્રિબ્યુનલ ચુકાદો આવ્યો. રાજકીય નેતાઓની શક્તિ જ્યાં વિશેષ હતી ત્યાં નર્મદાના પાણી ફંટાણા, એ પણ આપણે બધું જોયું. એ ભૂતકાળને ભૂલી જઈએ. પરંતુ એક સેપરેટ કેનાલ, મોટી કેનાલ, નદી સમક્ષની કેનાલ આપણને જો કલોલથી માંડી અને સામખિયારી સુધી મળે તો દક્ષિણની અંદર જે વધારાનું પાણી જે છે એ કચ્છ તરફ ઇમિડિયેટલી વાળી શકાય. કે જે ચોમાસાની અંદર અતિવૃષ્ટિ થાય અને 15 દિવસની અંદર માની લો કે મારું મીઠું સરોવર ભરવાની એક યોજના બને તો કેનાલ જો પહોળી ન હોય તો પાણી ક્યાંથી આવે? તો નર્મદાની સરદાર સરોવર યોજના તો જે ગતિએ ચાલે છે એ ગતિ કઈ રીતે વધે એ તરફ કદાચ અમે પ્રયત્ન કરશું. પણ એક ગવર્મેન્ટ પ્લાન છે, એ પણ નવો એક રાષ્ટ્રીય યોજના જો આ બની જાય તો માનો ત્યાં સુધી આ યોજનાને કોઈ ટ્રિબ્યુનલના ચુકાદાને કે પાણીની વિતરણની સમસ્યા કે આટલા મેગા આમ પાણી ગયું કે આટલું આ પાણી કેમ જાય છે, આટલું પાણી કોને આપ્યું, શું આપ્યું, વિવાદોથી સીધું પર રહી અને એક મોટું સરોવર કચ્છને પ્રાપ્ત થાય અને સરોવરમાંથી લિફ્ટ ઇરિગેશન થાય તો આ યોજનામાં કોઈ ડિસ્ટર્બ થઈ શકે તેવું નથી. બાકી સરદાર સરોવર યોજના, નર્મદાના નીર, એ બધી વાતો કરતાં હું એવું માનું છું કે અમને માત્ર પાણી જોઈએ. પછી મહી નદીનું આવે છે કે નર્મદા નદીનું આવે છે કે ચાહે વરસાદનું પાણી અતિવૃષ્ટિ થાય છે પાણી આવે છે, પણ નર્મદા નહીં, પણ કેનાલ મારફતે પાણી અહીંયા આવવું જોઈએ. પછી નર્મદાનું પાણી હોઈ શકે અને ગમે તે અતિવૃષ્ટિનું પણ હોઈ શકે. કચ્છની કોઈ મોટામાં મોટી સમસ્યા હોય તો આપણે કહીએ જળ સમસ્યા છે. વર્ષોની કચ્છની આ વેદના ચાલી આવે છે અને વારંવાર સારી રજૂઆતો, સારા પ્રયત્નો છતાં હજી આપણે જરૂરી ફળ ચાખી શકતા નથી. મૂળ જ્યારે આપણી યોજનાઓ નર્મદાની ને એ હજુ ચાલુમાં છે અને એનો હજી ફળ કચ્છે પૂરા ચાખ્યા નથી. પીવાના જળ સિવાય આપણે હજી લખપત સુધી આજે તરસ્યા છીએ. ત્યારે આ ઝાંઝવાના જળ જેવી આજે આભાસિત ચહેરાઓની વચ્ચે જ્યારે આપણે આજે નવી જે ફળશ્રુતિ માટે આગળ જઈ રહ્યા છીએ ત્યારે મને ચોક્કસ માનવું છે કે એ વસ્તુ ખૂટે છે કે સહિયારા પોઝિટિવ પ્રયત્નો કરવાથી આપણે જરૂર કંઈક પામી શકશું અને એ કચ્છ માટે જીવનદોરી છે. અને જ્યારે આજે ભારતના વડાપ્રધાન તરીકે પણ જ્યારે મુખ્યમંત્રી હતા એ આપણા આજે વડાપ્રધાન છે અને એ જ્યારે બિરાજમાન છે ત્યારે એમની પણ દ્રષ્ટિ કચ્છમાંથી છે. ત્યારે મા પાસે જેમ બાળક રડીને માગી શકે છે એમ આજે આ માગવાનો સુંદર સમય છે. મને એવી આશા છે કે બધા પ્રયત્નો સાચા કરશું તો નર્મદા અને આ યોજનાઓમાં આપણે કંઈક મેળવી શકશું એવો અત્યારે સાંપ્રત પ્રવાહ ચાલી રહ્યો છે. ભર ઉનાળે રાપરમાં પાણીની લાઇન તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં રાપરની દેના બેંક પાસેથી પસાર થતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેમાંથી લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. પાણીની મુખ્ય લાઇનમાંથી 3 કલાક સુધી પાણી વહેતા રાપરની મેઇન બજારમાં વગર ચોમાસે પાણીની નદીઓ વહી હતી. એક તરફ નર્મદા કેનાલમાં પાણી બંધ છે તો પાણીને બચાવવા માટે નગરપાલિકા બળગા ફૂંકી રહી છે. ત્યારે આજે વહેલી સવારે પાણીની પાઇપલાઇનમાંથી લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણીની લાઇનમાં ભંગાણ પડ્યા બાદ લોકોએ રાપરના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાનો મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મુખ્ય અધિકારીએ અનેકવાર રિંગ કરવા છતાં ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. એક તરફ જિલ્લા કલેક્ટર પાણી અંગે બેઠક બોલાવીને પાણીનો કરકસરપૂર્વક વપરાશ કરવા આગ્રહ કરી રહ્યા છે, તો બીજી તરફ રાપર નગરપાલિકા દ્વારા લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુધરાઈના જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કે પછી રાપર નગરપાલિકાને ઉનાળામાં પાણીનો વેડફાટ કરવા માટે પ્રોત્સાહિત કરાશે?
વિમુદ્રીકરણ બાદ સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપ્યું છે, તો આઈટી વિભાગની નવી જોગવાઈઓ અનુસાર લોકોને પોતાના નાણાકીય વ્યવહારો કરવા પડશે, જેમાં આગામી એપ્રિલથી લોકો 3 લાખથી વધુના રોકડ આર્થિક વ્યવહારો નહીં કરી શકે. જો કરાશે તો 100% સુધીનો દંડ ભરવો પડશે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગવાન બનાવવા સરકારે આઈટીની જોગવાઈઓ કડક બનાવી છે. નોટબંધી બાદ રજૂ થયેલા બજેટમાં ફાઇનાન્સિયલ બિલ 2017માં આઈટીની કલમ 269 STમાં નવી જોગવાઈઓ કરાઈ છે, જેમાં 1 એપ્રિલથી 3 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારો કરવા પર 100% દંડની જોગવાઈ કરાઈ છે. સમગ્ર જોગવાઈને સરળતાથી સમજીએ તો કોઈપણ વેપારી પોતાનો માલ વેચીને એક જ બિલમાં 3 લાખ કે તેથી વધુની રકમના નાણાં રોકડમાં સ્વીકારશે તો તે જેટલા નાણાં સ્વીકારશે તેટલી જ રકમનો દંડ ભરવો પડશે. આઈટી સેક્શનની કલમ 269 STની જોગવાઈ અનુસાર આ નિયમ 1 એપ્રિલથી અમલી બનશે. જાણકાર સીએ તેમજ ટેક્સ કન્સલ્ટન્ટનો માનીએ તો સોના ચાંદીના વેપારીઓ પણ આ જોગવાઈમાં આવી શકે છે. તેથી મોટા બિલમાં ઓનલાઈન પેમેન્ટ કરવું અથવા ચેકથી વ્યવહાર કરવા હિતાવહ રહેશે. આઈટી વિભાગની આ જોગવાઈઓને કારણે અનેક વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે, તો કેટલાક જાણકાર વેપારીઓ ટુકડે બીજા દિવસે બિલ બનાવીને રસ્તો કાઢવાનું વિચારી રહ્યા છે. પરંતુ કોઈ મોટી ઇવેન્ટ, લગ્ન પ્રસંગ કે અન્ય મોટા કાર્યક્રમોમાં નાણાકીય વ્યવહારો કરવા અઘરા થઈ પડશે તેવું પણ જાણકારો માની રહ્યા છે. ત્યારે આવનારા નાણાકીય વર્ષથી અમલમાં આવનાર આઈટીની નવી જોગવાઈઓ વેપારીઓ માટે મુશ્કેલી ખડી કરે તો નવાઈ નહીં. રાપર શહેરમાંથી પસાર થતી વીજ કંપનીના હાઈ ટેન્શન લાઇનના થાંભલાને ડમ્પરે ટક્કર મારી હતી. પરિણામે 11 kVની લાઇન કેબલ ધડાકાભેર તૂટીને નીચે પડ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં બનેલા બનાવને કારણે ભર નિંદ્રામાં પોઢી રહેલા શહેરીજનો ધડાકો થતા સફળા જાગી ગયા હતા. અકસ્માત સર્જીને મોરબી જતો ડમ્પર ચાલક નાસી ગયો હતો. સદનસીબે રાત્રિના બનાવ બનતા જાનહાની ટળી હતી. બસ સ્ટેશન પાસે જ બનેલો બનાવ ધોળા દિવસે બન્યો હોત તો વીજ કંપનીના હેવી લાઇનથી મોટી જાનહાની સર્જાઈ હોત. જો કે રાત્રે બનાવ બનતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. સરકારની વિવિધ યોજનાઓમાં આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. આ કર્મચારીઓને પૂરતો પગાર ના આપીને શોષણ કરવામાં આવે છે. ત્યારે કોન્ટ્રાક્ટ પરના કર્મીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પૂરતો પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. વહીવટીતંત્રના વિવિધ ખાતાઓમાં સરકારની જુદી જુદી યોજનાના અમલીકરણ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સિંગથી 11 માસના કરાર આધારિત થતી ભરતીમાં કર્મચારીઓને માત્ર 4 થી 5 હજાર પગાર ચૂકવવામાં આવે છે. ત્યારે તેમને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પૂરતો પગાર ચૂકવાય, નોકરીની સુરક્ષા જળવાય અને વર્ષો જૂના કર્મચારીઓને કાયમી કરવાની દિશામાં વિચારણા કરવામાં આવે તેમજ સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ કરાર આધારિત કર્મચારીઓની રાજ્યવ્યાપી લડત ચાલી રહી છે, જેના ભાગરૂપે કચ્છમાં 500 જેટલા કર્મચારીઓ આ લડતમાં જોડાયેલા છે. મનરેગા યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ 20 તારીખના કલેક્ટર કચેરી અમે ગ્રામ વિકાસ વિભાગના પંચસ્તંભના તમામ યોજનાઓના કરાર આધારિત કર્મચારી અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા ભેગા થયા છીએ. આ અગાઉ પણ ગાંધીનગર ખાતે અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને એ વખતે અમને સરકાર તરફથી એવી બાંયધરી આપવામાં આવી હતી કે અમારી તમારી માગણીઓને સંતોષીશું, પણ આજ દિન સુધી સરકારે અમારા વિશે કાંઈ વિચારેલ નથી. એટલા માટે છેલ્લા અઠવાડિયાથી આપણા રાજ્યના જે તમામ જિલ્લાઓ છે એમાં પંચસ્તંભ જે અમારી યોજનાઓ છે એ સિવાય પણ જે સરકારી વિભાગમાં 11 માસના કરારથી કર્મચારી જે કામ કરે છે અને આઉટસોર્સના કર્મચારી પણ જે છે એ બધા આ લડતમાં જોડાયા છે અને તમામ તાલુકાઓની અંદર, તમામ જિલ્લાઓની અંદર અત્યારે તાળાબંધી છે. અને જે જિલ્લાઓમાંથી અમને વાત મળી છે કે દરેક જિલ્લાને અમે વાત કરીએ છીએ કે ભાઈ બધા આમાં સપોર્ટ કરો, કારણ કે અમુક કર્મચારીઓને નોટિસ આપીને છૂટા પણ કરવાની વાત અત્યારે ચાલે છે. અત્યારે અમે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે પંચસ્તંભમાં મિશન મંગલમ, નરેગા, આઈએવાય છે, વોટરશેડ છે, બધા યોજનામાં અને ખાસ કરીને આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓ છે જે 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર છેલ્લા 5-6 વર્ષથી આ યોજનાઓ સાથે સંકળાયેલા છે અને એ આટલી સેલરીમાં કામ કરે છે આટલા વર્ષોથી. તો અમે અત્યારે સમાન કામ અને સમાન વેતનના અધિકાર હેઠળ અને સમાન નોકરીની સુરક્ષા અંગે અત્યારે કલેક્ટરશ્રીએ અહીંયા ખાતે ઓફિસ કચેરી ખાતે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ.
પૂર્વ કચ્છ એસીબીના પીઆઈ સીજે સુરેજાની કારને માળિયા નજીક અકસ્માત નડ્યો હતો. તેઓ હાઈકોર્ટમાં મુદત પર જતા હતા તે દરમિયાન કચ્છની ભાગોળે માળિયા નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર ચાલકે પીઆઈ સીજે સુરેજાની કારને ટક્કર મારતા કારમાં ભારે નુકસાની થઈ હતી. જો કે સદનસીબે પોલીસ ઇન્સ્પેક્ટર સીજે સુરેજાને સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. રણ પ્રદેશ તરીકે ઓળખાતું કચ્છ હવે બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી રહ્યું છે. કચ્છની કેસર કેરી અને ખારેકની માંગ વિદેશોમાં પણ જોવા મળે છે. આ વર્ષે માફક હવામાન હોવાના કારણે કચ્છની કેરીને ફાયદો થયો છે. છેલ્લા 3 વર્ષથી કેરીની સિઝન દરમિયાન થયેલા માવઠાના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષે કચ્છના કેરીના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ વર્ષ કેરીના વૃક્ષમાં મોર લાગવાના સમયે માફક હવામાન હોવાથી મોરને નુકસાની પહોંચી નથી, જેથી આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 10 થી 15% વધારો થવાની સંભાવના બાગાયત અધિકારીએ વ્યક્ત કરી છે. કચ્છમાં 9300 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે કચ્છમાં કેરીનું ઉત્પાદન 85,000 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું, જ્યારે આ વર્ષે ઉત્પાદન વધીને 1 લાખ મેટ્રિક ટન ઉપર જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પરંતુ કચ્છની કેરી આ વર્ષે પણ થોડી મોડી બજારમાં જોવા મળશે. ઉનાળાની શરૂઆતની સાથે હાલ બજારમાં કેરી જોવા મળી રહી છે. પરંતુ જો આપને કચ્છની કેરીનો સ્વાદ ચાખવો હોય તો 2 મહિનાની રાહ જોવી પડશે. સામાન્ય રીતે સમગ્ર ભારતમાં એપ્રિલ માસથી જ કેરીનું પ્રોડક્શન શરૂ થઈ જતું હોય છે, પરંતુ કચ્છના ખેડૂતો કેરીમાં શાંખ પડ્યા બાદ જ વૃક્ષમાંથી ઉતારતા હોય છે, જેના કારણે દર વર્ષે કચ્છની કેરી થોડી મોડી બજારમાં જોવા મળે છે અને આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે. આ વખતે છેલ્લા 3 વર્ષથી આ કેરીના ઉત્પાદનમાં આપણને લગભગ 10 થી 15% જેટલો વધારો નોંધાયેલ છે. ઉત્પાદન જ્યારે આવશે ત્યારની આપણી અંદાજો છે કે જે આપણું રેગ્યુલર ઉત્પાદન હતું અંદાજિત આપણું 85,000 મેટ્રિક ટન હતું, એમાં લગભગ 10 થી 15% જેટલો વધારો થશે. અને જે છેલ્લા 3 વર્ષમાં આપણને કેરી વટાણા જેવડી થઈ અને ખરી પડતી હતી એ તકલીફ આ વર્ષે આપણને કોઈ પણ વાડીઓમાં જોવા મળેલ નથી. તેથી ઉત્પાદન આપણા ધાર્યા કરતાં સારું આપણને આ સિઝનમાં મળશે એવી આપણને આશા છે. કેરી આપણે જેમ જાણીએ છીએ કે કચ્છની જે કેરી છે એ આખા ભારત કરતાં લેટ હોય છે. આપણી જે સિઝન છે એ આપણી લેટ હોય છે. અને બીજું આપણે જે કચ્છની કેરી છે એ શાંખ પડ્યા બાદ આપણને ઉતારતા હોય છે. આપણે લગભગ મિડ એટલે કે 15 મેથી કરી અને મે એન્ડ સુધી એની શરૂઆત થતી હોય છે. અને એ જ રેગ્યુલર સિઝન છે કે જે કેરી પાકશે. અને હજી જે હીટ યુનિટ જેમ ગરમી વધશે તેમ કેરી પાકવાની જે આપણી આશા છે એ આ દિવસોની ખ્યાલ પડશે. અત્યારે જે કેરી છે એ આપણે કહીએ કે ચણી બોર અથવા એનાથી મોટી સાઇઝની છે, એટલે હજી થોડા સમય બાદ એક્ઝેક્ટ આપણને આનો અંદાજો આવશે. કચ્છની કેરીની માંગ વિદેશોમાં પણ છે. કચ્છના ખેડૂતો દર વર્ષે અરબ દેશો તેમજ લંડન, આફ્રિકા તેમજ ઓસ્ટ્રેલિયામાં પણ આયાત કરે છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 4 વર્ષથી કચ્છના ખેડૂતોએ કેરીનું વાવેતર કરવાનું માંડી વાળ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 1 પણ હેક્ટરમાં કેરીનું વાવેતર કરાયું ન હતું. આ વર્ષે પણ કચ્છના ખેડૂતોએ માત્ર 50 હેક્ટરમાં જ કેરીનું વાવેતર કર્યું છે. કચ્છમાં પડી રહેલો અપૂરતો વરસાદ અને પાણીની ક્વોલિટી નબળી થવાના કારણે ખેડૂતોએ કેરીનું વાવેતર કરવાનું માંડી વાળ્યું છે. કેરીના વાવેતર માટે મીઠા પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ તળ નીચે જવાના કારણે પાણીમાં ખારાશ જોવા મળે છે, જેના કારણે ખેડૂતો હવે કેરીનું વાવેતર બંધ કરીને દાડમ અને ખારેકનું વાવેતર કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ એમ કચ્છ જિલ્લામાં છેલ્લા 3-4 વર્ષથી વરસાદ જે છે એ ઓછો આપણે નોંધાયેલ છે. તો વરસાદ ઓછો થવાને કારણે પાણીના તળ ઊંડા જાય છે અને પાણીના ક્વોલિટી પણ છે એ પણ ઇન્ફિરિયર એટલે કે થોડી નબળી થતી જાય છે. આ કારણોસર અને આંબો જે પાક છે એને પાણીની સારી ક્વોલિટી અથવા સારું પાણી જોઈએ. આ કારણે આંબાનું જે વાવેતર વિસ્તાર જે વધવો જોઈએ એ સ્થગિત અથવા તો જે એની ગતિ ધીમી થઈ ગઈ છે વાવેતર વિસ્તાર વધવાની. અને પાણીની નબળી ક્વોલિટી થવાને કારણે દાડમ જેવા પાકોમાં પુષ્કળ વધારો થયો છે. તે ઉપરાંત ખારેક પાકમાં પણ વધારો થયો છે, કારણ કે આ દાડમ અને ખારેક આ પાકો છે એ થોડા વધારે ક્ષારીય પાણીમાં પણ થઈ શકે છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરતમંદોને આપવામાં આવી રહ્યો છે, ત્યારે ઔદ્યોગિક હેતુસર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન મેળવનાર અરજદારોને આજે રૂબરૂ મુલાકાત માટે બોલાવીને તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાયું હતું. નાના ધંધાર્થીઓ અને લઘુ ઉદ્યોગ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન મેળવવા કરાયેલી અરજીઓ પૈકી 20 જેટલા અરજદારોને જિલ્લા કલેક્ટર કચેરીએ રૂબરૂ મુલાકાત માટે બોલાવાયા હતા. અધિક કલેક્ટર DR પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અરજદારોના પ્રમાણપત્રો
ચકાસવામાં આવ્યા હતા. જે હેતુ માટે લોન માંગવામાં આવી છે તેના કોટેશન, વ્યવસાયિક પ્રતિષ્ઠાનોના જરૂરી આધાર પુરાવા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ લોનની રકમોનો ઉપયોગ કઈ રીતે કરાશે તે સહિતની વિગતો અરજદારો પાસેથી જાણવામાં આવી હતી. અધિક કલેક્ટર DR પટેલ સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરના મોટાપીર રોડ પર રવિવારે બપોરે પૈસા બાબતે બોલાચાલી થતા 21 વર્ષીય યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના સંજોગનગરમાં રહેતા જુસબ કાસમ શેખ મોટાપીર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સતાર બાપડો મેમણે પૈસા બાબતે જુસબ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી. જુસબે પૈસા આપવાની ના પાડતા સતારે જુસબ પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જુસબ શેખને ઈજાઓ પહોંચતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજ શહેર A ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવ એટલે રોડેથી આવતો હતો એટલે એ ઊભો હતો ને એને પૈસા જોતા હતા અને મારા ખીચામાં હતા 700-800 રૂપિયા. તો મેં એને 100 રૂપિયા દેવા આટું કાઢ્યો એટલે બધે પૈસા મારા હાથમાં જોયો એટલે એ ઝડપ કરી મારા હાથમાં પૈસા. મને કે બધે લાવ. હું કીધું બધે નહીં દઈશ, બાકી તને જોતા હોય 100 રૂપિયા દઉં. એના માટે જટાજટી થઈને પાછી કાઢી છોરી એને છોરી કાઢી એટલે ગલામાં રાખવા ગયો તો હું ધક્કો માર્યો એને ધક્કો માર્યો એટલે મને ડાયરેક્ટ અહીંયા છોરીને ઘા કરી દીધો સાઈડમાં. પછી અહીંયા ભાગ્યો અહીંયા રોડમાંથી. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મધ્યાહને પહોંચી છે. તેવામાં આજે ધોરણ 10માં વિદ્યાર્થીઓને સૌથી વધુ અઘરું લાગતું ગણિતનું પેપર લેવાયું હતું. ત્યારે તેમાં સૌથી વધુ ગેરહાજર છાત્રો નોંધાયા હતા. ધોરણ 10 બોર્ડના ગણિતના પેપરમાં 915 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ગણિતના પેપરમાં આજે નોંધાયેલા 29,762 છાત્રો પૈકી 28,847 છાત્રોએ ગાંધીધામ અને ભુજ ઝોનમાં પરીક્ષા આપી હતી અને 915 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગાંધીધામ ઝોનમાં 2 કોપી કેસ નોંધાયા હતા. ભચાઉના સામખિયાળીમાં આવેલી પંચાયતી કુમાર શાળામાં નદીમ હબીબ હાલા કોપી કરતા ઝડપાયો હતો. તો આદિપુરની કન્યા મહાવિદ્યાલયમાં અનિલ ભૂપતભાઈ સોલંકી સાહિત્ય સાથે કોપી કરતા ઝડપાયો હતો. ઝોનલ ઓફિસર શ્રી જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે બંને વિદ્યાર્થીઓ કાપલી લાવીને લખાણ કરતા હતા, જે CCTV મારફતે ધ્યાનમાં આવતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તો બપોર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પેપર લેવાયું હતું, જેમાં નોંધાયેલા 10,688 છાત્રોમાંથી 10,407 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 281 છાત્રો ગેરહાજર રહ્યા હતા. તો વિજ્ઞાન પ્રવાહનું ગણિતનું પેપર લેવાયું હતું, જેમાં નોંધાયેલા 713 છાત્રોમાંથી 688 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 25 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 બોર્ડના સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્રના પેપરમાં ભુજની ચાણક્ય એકેડમીમાં પરીક્ષા આપતો મુકેશસિંહ મહિપાલસિંહ જાડેજા નામનો છાત્ર કોપી કરતા ઝડપાયો હતો. મુકેશસિંહ જાડેજાએ બિદડાની શાળામાંથી બ્રાહ્મ્ય વિદ્યાર્થી તરીકે ફોર્મ ભર્યું હતું અને પરીક્ષા ખંડમાં તે ઝેરોક્સ કરેલી કાપલીમાંથી કોપી કરતા ઝડપાઈ ગયો હતો. રાપર ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 32 ટીમોને સાંકળતી આ ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જ IG AK જાડેજા અને પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમયે બોર્ડર રેન્જ IGએ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. રાપર પોલીસ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છની 32 ટીમો ભાગ લઈ રહી છે. આ પ્રસંગે બોર્ડર રેન્જ IG AK જાડેજા, પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભચાઉના DYSP રાકેશ દેસાઈ સહિતના પોલીસ કર્મીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારશ્રી તરફથી પોલીસ વિભાગને સુરક્ષા સેતુ સોસાયટી યોજના નામનું એક એકમ બનાવી દરેક જિલ્લે ઓછા વત્તા 1 કરોડ જેટલા નાણાં આપેલ છે, જેની અંદર સુરક્ષા સેતુની અંદર એક રહેલો છે કે પ્રજા અને પોલીસ એકબીજાના સમન્વયમાં આવે, એકબીજાની નજીકતા કેળવે અને પોલીસ અને પ્રજાના જે પ્રશ્નો એકબીજાના હોય, ઇન્વેસ્ટિગેશનના, ક્રાઇમના, લો એન્ડ ઓર્ડરના છે કે સામાજિક પ્રશ્નો હોય એને ઉકેલવા માટે ટીમ ભાવના રાખી એકબીજાને નજીક આવી એના પ્રશ્નોને સુપેરે ઉકેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું સારી રીતે પાલન થાય અને પોલીસ વિભાગની ઉજળી છબી ઉત્પન્ન થાય, સરકાર ઉપયોગી કાર્યો થાય, સમાજ ઉપયોગી કાર્યો થાય, એ ભાવના રહી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના વિકાસ માટે 80 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ તેમજ ઇન્ટરલોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહયોગ હનુમાન મંદિરમાં 10 લાખના ખર્ચે ઇન્ટરલોક લગાવવામાં આવશે તેમજ શહેરમાં ખાલી પડેલા સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક લગાવવામાં આવશે જેથી સ્થાનિક રહેવાસીઓ તેનો ઉપયોગ કરી શકે. શહેરના 8 વિસ્તારોમાં 30 જગ્યા પર પેવર બ્લોક અને સિમેન્ટ રોડના ખાતમુહૂર્ત ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગોવિંદ ચંડપા અને ભુજના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા આરટીઓમાં ભુજંગ ચોકમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાખી અને લોકોને વધુ સારી રીતે ઉપયોગી થાય, ખાસ કરીને બહેનો આનો ઉપયોગ કરી શકે પ્રસંગોપાત, અને બાળકોને રમવા માટેનું ખૂબ સારી જગ્યા એ હંમેશ માટે મળી જાય એ હેતુથી આપણે ભુજ શહેરની અંદર જ્યાં જ્યાં આવા સાર્વજનિક પ્લોટો છે ત્યાં પેવર બ્લોક નાખવાનું આયોજન ગોઠવેલું છે. 30 જગ્યાએ આપણે કરી દીધું છે અને આજે 8 જગ્યાએ આપણે વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ રોડ અને આવા પેવર બ્લોકના કામ આજે આપણે કરી રહ્યા છીએ, જેનાથી લગભગ આજના દિવસના ખાતમુહૂર્તોમાં લગભગ 84 લાખ જેવો ખર્ચ એ સરકારમાં આપણે આયોજનમાં લીધેલો છે. અને મને વિશ્વાસ છે કે જે રીતે લોકોની લાગણી ને માગણી છે એ સંપૂર્ણ રીતે પૂરી થાય અને ખૂબ સારી રીતે દરેક સોસાયટીઓમાં એ લોકો આવા સાર્વજનિક પ્લોટ અને એમના આંગણાના રસ્તાઓને ખૂબ સુંદર રીતે બને. જે ભૂકંપમાં પીડા ભોગવી છે બધાએ, એનું આપણે કહીએ કે ભગવાન કયો કે જે કયો, પણ સારામાં સારું વળતર અને સારામાં સારી સુખ સુવિધા લોકોને મળે એ જાતના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટીના છે. અને અમે સૌ ભુજ નગરપાલિકા અને એક ધારાસભ્ય તરીકે મારી જવાબદારી બને છે, સૌ ભેગા મળીને ખૂબ સારી રીતે સુંદર આયોજન કરી રહ્યા છીએ. ને જેમ જેમ ગ્રાન્ટ આવતી જશે એમ લગભગ તમામ જગ્યાએ અમે આ કાર્યો કરવાનો સંકલ્પ કરેલો છે. ભુજના આરટીઓ વિસ્તારમાં ભુજંગ ચોકમાં પેવર બ્લોક અને સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓનું માનીએ તો આ વિસ્તારમાં અગાઉ નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરના સમયમાં રોડ અને પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ભુજના ધારાસભ્યએ જ નાળિયેર વધેરીને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે હવે આ વિસ્તારમાં બીજી વખત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો કચ્છ ઉદય સાથેની વાતચીતમાં ભુજના ધારાસભ્યએ આ વાતનું ખંડન કર્યું હતું અને અગાઉ આ વિસ્તારમાં ખાતમુહૂર્ત ન થયું હોવાનું જણાવ્યું હતું. હેમલતાબેનના ટાઈમમાં ખાતમુહૂર્ત નથી થયું. કોઈ પણ વસ્તુનો વર્ક ઓર્ડર ના મળે ત્યાં સુધી અમે ખાતમુહૂર્ત નથી કરતા, એ અમારો સંકલ્પ છે. એટલે એવી કોઈ ગેરમાર્ગે દોરતી કોઈની વાત આવી હોય તો હું એને તદ્દન સાફ શબ્દોમાં વખોડી કાઢું છું. હું નથી માનતી કે આવું મારા હાથે મેં નાળિયેર વધેર્યું હોય કે હેમલતાબેને વધેર્યું હોય ને કામ નહોતું હોય એવું માનવા તૈયાર નથી. જે લોકો કહેતા હોય એમને મુબારક. વિશ્વ ચકલી દિન નિમિત્તે કચ્છ યુનિવર્સિટી અને માનવજ્યોત સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણનું જતન કરીને કચ્છમાં લુપ્ત થતી ચકલીની જાતોને બચાવવા માટેનો પ્રયાસ કરાયો હતો. સાથે ચકલી ઘર અને પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સરહદી કચ્છ જિલ્લામાં વધતા જતા ઔદ્યોગિકરણ અને માનવ વસાહતોનો વ્યાપ વિસ્તરતા ચકલીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ચકલીઓ જોવા મળે છે, પરંતુ શહેરી વિસ્તારોમાં ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે કચ્છ યુનિવર્સિટી ખાતે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શૈક્ષણિક પ્રતિષ્ઠાનો યુવા પેઢીને પર્યાવરણના જતન માટે પ્રેરણા આપે તેવો ભાર મુકાયો હતો. જો પર્યાવરણનું જતન થશે તો જ વન્યજીવોનું રક્ષણ થઈ શકશે. ચકલી દિન નિમિત્તે છાત્રો અને અધ્યાપકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે ચકલી ઘર અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ ભવનો, સંસ્કાર સ્કૂલ,
લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓને ચકલીઘરનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત માનવજ્યોત સંસ્થા દ્વારા આજના દિવસે 3000 પાણીના કુંડા અને 2000 ચકલીઘરનું વિતરણ ઠેર ઠેર કરાશે તેવું માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, વિશ્વ સ્પેરો ડે આખી દુનિયામાં બધા દેશોમાં ઉજવાય છે. એવી રીતે આજે ભુજની અંદર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને માનવજ્યોત સંસ્થાના ઉપક્રમે અહીં કચ્છ યુનિવર્સિટી મધ્યે એક સરસ મજાના કાર્યક્રમમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. માનવજ્યોત સંસ્થા છેલ્લા 14 વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે. જ્યાં જ્યાં અમે લોકોએ કુંડા લગાડ્યા છે ત્યાં પક્ષીઓ પાણી પીવા આવે છે. જ્યાં જ્યાં ચકલીઘર લગાડ્યા છે ત્યાં ચકલીઓ પોતાનું સુરક્ષિત ઘર સમજીને એમાં માળું બાંધે છે. એટલે આ કાર્યની અંદર અમને લાંબા સમયથી જે કાર્ય કરી રહ્યા છે એમાં સફળતા મળી છે. લોકો જીવદયાનું કામ એ પોતાની મેળે કરવા લાગ્યા છે. શરૂઆતમાં અમને કુંડા ચકલીઘર બનાવવા માટે ખૂબ જ તકલીફ પડતી, પણ હવે દરેક સંસ્થાઓ જાગૃત બની છે. નાની મોટી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે, જેના કારણે અમે કચ્છના દરેક ગામ અને દરેક શહેરોમાં આ કુંડા અને ચકલીઘરો લટકાવી શક્યા છીએ. પર્યાવરણમાં જાગૃતિ આવી છે, લોકોમાં જાગૃતિ આવી છે અને ખાસ કરીને આજે જે ચકલીઓ અલિપ્ત થઈ રહી છે એ ચકલીઓને બચાવવા માટે અમારી સંસ્થા માનવજ્યોત સક્રિય રહીને એમાં ભૂમિકા નિભાવી રહી છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.